તો હેલો ગાઈઝ, મારું નામ છે અમીન અને તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતનો માર્કેટમાં. તો આજે આપણે આવી ગયા છે ડાઇન ઇન ધ ક્લાઉડ, એટલે કે એરોપ્લેન વાળી રેસ્ટોરન્ટ. એરોપ્લેન રેસ્ટોરન્ટ ફૂડની ક્વોલિટી કેવી છે, કેટલાથી પ્રાઇસ સ્ટાર્ટ થાય છે, અંદરનું એમ્બિયન્સ કેવું છે, અહીંયા તમારું ફંક્શન કરવું હોય એટલા માણસની કેપેસિટી છે. આ વિડીયોમાં બનાવી રહેજો, હું ટોટલી તમને બધી જ વિગતો જણાવીશ. આવી જાઓ મારી જોડે. તો ગાઈસ, અંદર જતા પહેલા થોડી બહારથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મજા લીધી હતી. નજદીકથી આ ફ્લાઇટ એકદમ સુપર્બ લાગે છે. આ રીતે અંદર જવાનો રસ્તો આવશે. અને એક ખાસ વાત, જો તમારે ફ્લાઇટમાં બેસીને ડાઇન કરવું હોય ને તો અહીંયાથી એક બોર્ડિંગ પાસ લેવો પડશે, જેની કોસ્ટ છે 600 રૂપીસ. જે ફ્લાઇટમાં ડાઇન નથી કરતા તો આ બોર્ડિંગ પાસ લેવાની જરૂર નથી. અંદર જતા સુપર્બ ઇન્ટેરિયર સાથે અંદરનો ગજબ નજારો, લાઈક રિયલ ફ્લાઇટમાં આવી ગયા હોય. હું મારા શૂટ લેતો હતો એટલે વાઇફ બગડી કે મારું શૂટ મને લેવા દ્યો. એટલે ફાઇનલી એનું શૂટ પત્યા પછી આવી ગયા પાયલોટ પ્લેસમાં. ભાઈ એક નંબર રિયલ ફીલ આવે કે આપણે જ ફ્લાઇટ ઉડાવી રહ્યા હોય. અને બહાર વરસાદ ચાલુ છે તો સુપર્બ નજારો દેખાતો હતો. ફૂડની વાત કરું તો આ મેનુ છે. તમે જે કંઈ પણ મંગાવો એમાંથી 600 રૂપીસ જે આપણે બોર્ડિંગ પાસના આપ્યા હતા તે માઇનસ થઈ જશે. ઇન શોર્ટ, તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માંગુ છું. અહીંયા સ્ટાફની સર્વિસ પણ સારી છે. ફૂડ ટેસ્ટની વાત કરું તો હું ઓકે કહીશ, બીકોઝ સેમ ટેસ્ટ છે બાકી રેસ્ટોરન્ટ જેવો. પણ ડાઇન કરવાનો એક્સપિરિયન્સ તમને અહીંયા બેટર મળશે. ફૂડની ક્વોલિટી અને ક્વોન્ટિટી એટલી બધી હતી ને કે જમવાનું પૂરું જ નહોતું થતું. તમે પાછળની સાઈડ જોઈ શકો છો, બર્થડે સેલિબ્રેશન થાય છે. હું આવ્યો ત્યારનો આ 5મું સેલિબ્રેશન છે. બન્યા રહેજો, હજુ હું બેન્ક્વેટ બતાવીશ. આ બેન્ક્વેટ કોઈ પણ ઓકેશનમાં કરી શકો છો. એક બર્થડે પાર્ટી ચાલી રહી છે અને આ રીતે બહાર ઓપન ટેરેસમાં લગભગ 60+ પર્સનની કેપેસિટી છે. આ 150 માણસનું અહીંયા કેપેસિટી છે. તમારું કોઈ બી ફંક્શન હોય તો 150ની અહીંયા કેપેસિટી છે, પ્લસ 150ની અંદર કેપેસિટી છે. એટલે અરાઉન્ડ 300 માણસોની તમારી કેપેસિટીનું ફંક્શન અહીંયા થઈ શકે છે. મસ્ત વેધર છે, ઉપર આખું ફ્લાઇટ છે, અને પ્લસ જો સ્મોલ ફેમિલી હોય તો 60 જણની ઉપર કેપેસિટી છે. મસ્ત ટેરેસમાં તમારે 60 જણનું ફંક્શન બી અટેન્ડ થઈ શકે છે. એકદમ જોરદાર જગ્યા છે. અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો, કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અત્યારે વરસાદ સ્ટાર્ટ છે એટલે આ જગ્યા ખાલી છે. નીચે એસીમાં ફંક્શન કરવું હોય ને તો 150+ પર્સનની કેપેસિટી રહેશે. અને જો ફ્લાઇટની નીચે બહારની સાઈડ ફંક્શન કરવું હોય ને તો 150+ પર્સનની કેપેસિટી રહેશે. સુપર્બ નજારો આવે છે બોસ. અહીંયાથી કોઈ ફંક્શન કરવું હોય ને તો આ પ્લેસ પરફેક્ટ છે. આ જગ્યા બુક કરવી હોય તો નંબર અને લોકેશન આપેલ છે. અમીનભાઈનું નામ આપશો એટલે બેસ્ટ પ્રાઇસ મળી જશે. અને અમીનભાઈના આવા મજેદાર વિડીયો જોવા ગુજરાતનું માર્કેટને સબસ્ક્રાઇબ કરી લ્યો.